Hello everyone. So today we are going to talk about erasing subconscious demanding nature. So first of all, why does subconscious demand occur? Subconscious demand is something which your mind is putting ahead of you on your path of thoughts. It's like a light where your thoughts are guided. Sometimes the thoughts are guided, sometimes the thoughts are misguided. So, misguiding thoughts or guiding thoughts, all the guides of the thoughts occur due to the subconscious demands. See, the conscious demands is what you already know. જે વસ્તુ તમને ઓલરેડી ખબર છે કે તમારે આ જોઈએ છે, જે વસ્તુ તમે સીક કરો છો, એ વસ્તુ કોન્શિયસ ડિમાન્ડ્સ છે. The things you seek become your conscious demands. The things you repel, જે વસ્તુ તમારે નથી જોતી, એની opposite things એ ઘણીવાર તમારી ડિમાન્ડ હોય છે. And those things are called subconscious demands. Right? Sometimes subconscious demanding nature increases overthinking. ઓવરથિંકિંગ એટલે આવે છે કારણ કે તમે સબકોન્શિયસ ડિમાન્ડ્સની અંદર ફસાઈ જાઓ છો. ઇલ્યુઝન, ધેટ ઇઝ ધ ઇલ્યુઝન ઓફ યોર થોટ્સ. ઇલ્યુઝન ક્યારથી ચાલુ થાય? વેન ડઝ ભ્રમ અકર? સી, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઇન હિન્દુ વર્સિસ બ્રહ્મ ઇઝ ઇલ્યુઝન, રાઈટ? સો ભ્રમ ઉત્પન્ન કરવા વાળી વસ્તુ છે તમારું મગજ, એટલે બ્રહ્મદેવ ઉપર રહે છે, રાઈટ? ધેટ્સ વાય ઇટ ઇઝ સેડ ધેટ બ્રહ્મદેવની પૂજા નથી થતી, બીકોઝ બ્રહ્મદેવ ખોટું બોલે છે. યોર થોટ્સ લાય ટુ યુ ઓલવેઝ. યુ ડોન્ટ હેવ ટુ ફોલો યોર થોટ્સ, યુ હેવ ટુ કંટ્રોલ યોર થોટ્સ. એ બે વસ્તુમાં ફેર છે. ઇફ યુ સ્ટાર્ટેડ ફોલોઈંગ યોર થોટ્સ, you will have no filter in brain. બ્રેનમાં એક ફિલ્ટર તો હોવો જોઈએ ને. આ વિચાર કરવાનો, આ વિચાર નથી કરવાનો, આ વિચાર ફેરવવાનો. when to change the thoughts, when to stop thinking, when to not think, when to continue thinking, when to change the style of thinking, what to think. So thoughts controlling is more important than following the thoughts. Following thoughts will take you to disaster. Your brain is naturally made to stop you from doing things. Your body and your vibes are not adjusted and comfortable to do. તમારા બ્રેનને કમ્ફર્ટ જોઈએ છે. બ્રહ્મદેવને બેઠું રહેવું છે પરોઠી વાળીને, કાંઈ કરવું નથી. વિચાર કરવો છે, બીજા લોકોને વિચારે ચડાવવા છે. બીજા લોકો શું કરે છે એ જોવું છે, બીજા લોકોને વિચારે ચડાવીને કામ કરાવીને એન્ટરટેનમેન્ટ લેવું છે. See, there are some people like this in the world. They entertain themselves, making other people think, making other people work. They don't do anything but keep on thinking, speculating. વિચાર કરવો એક બહુ જરૂરી વસ્તુ છે, બીકોઝ ધેટ ઇઝ વોટ તમને મનુષ્ય બનાવે છે. મનુષ્ય વિચારવાનો હોય છે, ધેટ ઇઝ વાય મનુષ્ય છે. અગર તમે વિચાર નથી કરતા તો તમે મનુષ્ય નથી. એ વસ્તુ પણ હકીકત છે. ધેટ ઇઝ ટ્રુ ધેટ થોટ્સ આર ઓરિજિનેટેડ ફ્રોમ હ્યુમન જેનેટિક્સ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર હ્યુમન્સ ટુ થિંક, બટ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર હ્યુમન્સ ટુ થિંક અબાઉટ વેન નોટ ટુ થિંક. What not to think? Why shouldn't you think? When to change your thinking? So it is important to think on the art of thinking. It is important to think on thinking. Right? ભ્રમને સમજવા વાળો બ્રહ્મજ્ઞાની નથી હોતો. ભ્રમને ઓળખવા વાળો બ્રહ્મજ્ઞાની હોય છે, કારણ કે ભ્રમને જે સમજવા બેસે છે એની સાથે ભ્રમ રમત રમે છે. Right? The people who think that they understood
understood the illusion are being plagued by illusion. The people who understood that they know the illusion are the master of illusion. બીજી વાર સાંભળવી પડશે આ લાઈન. ઘણા લોકોને એક જન્મ લાગશે આ સમજતા મને. ઇલ્યુઝન એવી વસ્તુ છે જેને સમજવા ન બેસવાનું હોય. બીકોઝ ઇલ્યુઝન છે, જે માણસ બ્રહ્મને સમજવા બેસે છે એ સમય બરબાદ કરે છે. બ્રહ્મજ્ઞાની હોય છે જે બ્રહ્મને ઓળખી જાય છે અને બ્રહ્મને ઇગ્નોર કરે છે. ઇગ્નોરન્સ ઇઝ ઓલ્સો સ્કિલ. બ્રહ્મને ઇગ્નોર કરવાનું, બ્રહ્મને સમજવાનું નહીં. બ્રહ્મ ગમે એટલો ક્યુરિયસ છે, બ્રહ્મ ક્યુરિયોસિટી જગાવે છે, પણ તમે ક્યુરિયોસિટીમાં જાશો તો તમે એમાં ઉલઝાઈ જશો. તો બ્રહ્મને અવોઇડ કરવો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, બ્રહ્મને સમજવાનો નથી. It is not important to understand the complete illusion, whether it is coming from people, whether it is coming from world, whether it is coming from nature, whether it is coming from society, anywhere in any kind, any part of your life. If there is illusion coming towards you, you don't have to spend time in illusion. You just have to know the illusion. After knowing the illusion, you have to sideline the illusion. When you sideline the illusion, there is no subconscious demand. Understanding the illusion is again a subconscious demand. બ્રહ્મમાં એ લોકો ફસાય છે જે બ્રહ્મને સમજવા બેસે છે. બ્રહ્મ સમજવાની વસ્તુ જ નથી, બ્રહ્મને ઓળખવાની વસ્તુ છે. How to know the illusion is cracking the illusion. How to understand the illusion is dissolving into illusion. And there is no benefit once you are dissolved into illusion. You become the illusion itself if you dissolve into illusion. Okay? So, it is important કે વિચારને સમજવા નહીં બેસો, વિચારને ઓળખો. વિચાર શું કામ આવ્યો, વિચાર શું કરશે, આ વિચારના લીધે શું થશે, આ વિચાર ઉપર હાલીશ તો શું થશે, આ વિચાર ઉપર નહીં હાલું તો શું થશે, આના ઉપર વિચાર નહીં કરું તો સારું, આના ઉપર વિચાર કરું તો સારું. એનાથી તમને સમજાશે હાઉ ટુ નો યોર થોટ્સ. ઓપોઝિટ ટુ ઇટ, ઇફ યુ આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ યોર થોટ, આ વિચાર મને ક્યાં લઈ જાય છે, વેર ઇઝ ધીસ થિંકિંગ ટેકિંગ મી, આ વિચાર આવો કેમ છે, why I am thinking like this, what should I do of my thinking? These all questions increase your overthinking. These all questions are related to understand your thoughts. એટલે વિચારને સમજવાથી કોઈનો લાભ નથી, ના તમારા શરીરનો લાભ છે. because the more you think, the more energy is wasted in thought building, thought fragmenting and thought interpretation. The less energy is given to your body, you drain your energy. એટલે શરીરનો ફાયદો નથી. there is no benefit of body. Talking about mind, the more you think, the more your mind is stressed. મગજનો ફાયદો નથી. Talking about the soul, the energy of the body, the more you think, the more distorted your energy will be. કારણ કે વિચાર તમને સ્થિર ક્યાં રહેવા દે છે, right? So the more you think about understanding your thoughts, the lesser you will win over thoughts. If you want to win over thoughts, plant a seed into your mind that you don't have to understand your thoughts. Thoughts come and go. You have to know your thoughts. વસ્તુને જાણી લેવી જરૂરી છે, અને બધી વસ્તુને સમજવા બેસો ને તો જીવન ટૂંકવું પડશે. કઈ વસ્તુને નહીં સમજવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. વોટ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. સો વેન યુ રિમૂવ થિંગ્સ ધેટ યુ ડોન્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, what you gain?
you can focus on things you want to understand. હવે તમારી પાસે ફોકસ છે કે મારે આટલી જ વસ્તુ સમજવી છે. See, if you want to cook a full plate dish, તમારી સામે એક થાળી રાખી દીધી જેમાં 4 સ્વીટ્સ છે, 4 અલગ જાતની ચપાટી, રોટી, નાન છે, 10 જાતના શાક છે, ફરસાણ છે, આખી ફૂલ ડિશ છે જેમાં 50 થી 60 આઈટમ છે. તમને કહી દીધું કે હાલો બધું શીખી જાઓ. બટ ઇઝ ઇટ વર્ધી? અમુક આઈટમ એવી હોય કે જે રાતે બનાવીને રાખી હોય ને એ ઠંડી જ ભાવે. અમુક આઈટમ એવી હોય કે જે તાજી બનાવવાની જરૂર નથી, તો શું કામ મહેનત કરવી જોઈએ? જે વસ્તુ ગરમ ખાવી છે ને એ શીખો ને, એ તમે પહેલા પીરશો. રાઈટ? સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બાયફર્કેટ એન્ડ ફિલ્ટર થોટ્સ. અને થોટ્સ would bifurcate and filter itself only after you would know the thoughts. Now consider, if you are trying to understand the thoughts, you would never come into the process of filtering and bifurcating. એ પ્રોસેસ સુધી તમે કોઈ દી પહોંચશો જ નહીં, કારણ કે એક વિચાર તમે સમજવા બેસશો, એમાંથી બીજો વિચાર આવશે, એ વિચારને સમજવા બેસશો, એનામાંથી ત્રીજો વિચાર આવશે. રાઈટ? તો તમે ફિલ્ટર અને બાયફર્કેશનની લેવલ ઉપર પહોંચશો જ નહીં. યુ વિલ કન્ટિન્યુઅસલી બી વોચિંગ થિંગ્સ, યુ વિલ નેવર બી ઓબ્ઝર્વિંગ થિંગ્સ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ. જોવું જરૂરી નથી, આંખ આપી છે ભગવાને બધાય, પણ આંખનું યુટિલિટી એમાં છે કે તમે આંખથી કઈ વસ્તુ કેવી રીતે કેટલી ઓબ્ઝર્વ કરો છો. રાઈટ? અને ઓબ્ઝર્વેશન ત્યારે સ્ટ્રોંગ થાય જ્યારે ફોકસ ડિવાઈડ થાય. ફોકસ ત્યારે ડિવાઈડ થાય જ્યારે અનનેસેસરી વસ્તુમાંથી ફોકસ નીકળે. અનનેસેસરી વસ્તુમાંથી ફોકસ ત્યારે નીકળે જ્યારે અનનેસેસરી વસ્તુ તમે સમજવા નથી બેસતા. અને આ બધું ત્યારે થશે, અનનેસેસરી વસ્તુ ત્યારે નહીં સમજવા બેસો, ત્યારે તમે એલિમિનેટ કરી શકશો જ્યારે તમને ખબર પડશે કે એ વસ્તુ તમારી કોન્શિયસ ઓર સબકોન્શિયસ ડિમાન્ડ છે. Right? So it is important to know your subconscious demands. Why? To eliminate it. So the moral of this 15-minute video is that not only subconscious demands, people who live on demands, people who live on demanding thoughts, people who live on subconscious demands never ever come out of thoughts. Demands would continuously increase and increase and increase. If not, the thoughts of demands would increase. જે માણસને એ વસ્તુ મળી ગઈ છે તો એ માણસને એનાથી વધારે સારી વસ્તુ જોઈએ છે, અને જેને એ વસ્તુ નથી મળી એ માણસને એ વિચાર મળે રાખે છે કે મારે કેમ લેવી. કાં તો માણસની વસ્તુ જોઈ છે અને એને મળી ગઈ તો એને એનાથી સારી વસ્તુ જોઈ છે, અને અગર એને એ વસ્તુ નથી મળી તો પછી એને એવું જોઈ છે કે એ વિચારી રાખે કે મને કેમ મેળવું. આખી પ્રોસેસમાં એ માણસ એક્શન ઉપર વિચારતો નથી, એ માણસ વિચારવા ઉપર વિચારે છે, જેના લીધે એની ઈચ્છા અને ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે. એટલે લાઈફમાં ડિમાન્ડ નહીં કરો, ડિમાન્ડિંગ થોટ્સ નહીં કરો. ડિમાન્ડ રાખવી છે તો એક વસ્તુની ડિમાન્ડ રાખો, ડિમાન્ડ ઓફ સેટિસ્ફેક્શન. Demand only one thing in life, demand satisfaction. Because when you demand satisfaction, then you don't have anything to demand. Now that satisfaction can be of in any fields. Satisfaction in your health, satisfaction in money, satisfaction in communication, satisfaction in family, satisfaction within children, satisfaction within enemies, satisfaction within people who are lost in life. Be satisfied. Be satisfied with people who are lost you in life. Be satisfied with cruelty of people who have done it with you. Thank you. Be satisfied with your lover.
Be satisfied with the life you have lived till now. કાલે મરી જાઓ તો you should be satisfied. See, there is Chand Yoga Upanishad in which Krishna's guru has taught Krishna something. Krishna's guru has told Krishna that whenever you are dying, જ્યારે તું મરસ ત્યારે તારે એ વિચાર કરવાનો કે મને જે મળ્યું છે હું સંતુષ્ટ છું. If you think about satisfaction at the time of death, your complete life would be fulfilled. When you think about anything else at the time of death, your complete life would be unfulfilled. Think. ઘણા નામે એક જણ લાગશે વિચારો. So satisfaction, have satisfied in your life. Be satisfied with the actions you do. એકવાર એક વસ્તુ કરી લીધી, નિર્ણય લઈ લીધો, ડિસિઝન લઈ લીધું, સેટિસ્ફાઈ યોરસેલ્ફ વિથ ધેટ ડિસિઝન. હું આગળ વધો. Live your life like chess. You cannot undo your move. You really cannot. Then be satisfied. Undo કરવાનું જ નહીં વસ્તુ. કરી લીધી. Okay. So be satisfied with your actions. કરવા પહેલા વિચારી. નો વિચાર્યું, નેક્સ્ટ ટાઈમ વિચારીશ. But don't think કે હું ભાઈ undo કેમ કરું, પછી કેમ કરું. Forget it. You did it. You had the actions, you had the consequences. End of topic. So be satisfied with actions. Be satisfied with decisions. If you learn to be satisfied with decisions, you will gain a firmness. Nobody in the world can break you off. અત્યારે મેં એક ડિસિઝન લઈ લીધું કે મારે જિંદગીમાં કરવું છે, પછી જમીન તૂટે, આસમાન તૂટે, હાથ ભાગી જાય, માથું કપાઈ જાય, એ કામ ઉપર ધ્યાન રહેવું જોઈએ. That is the firmness. Right? There is also a reason why Shivling is worshipped as Shiva. શું કામ વિષ્ણુ ભગવાનનું શિવલિંગ નથી, એની મૂર્તિ છે? કારણ કે વિષ્ણુ ભગવાન ચંચળતાનું પ્રતીક છે, અનસ્ટેબલ નેચર, અનસ્ટેબલ સોલ. એ અનસ્ટેબલના માસ્ટર છે. He is the master of unstable things. Shiv is the master of stable things. So we signify it like a stone. પથ્થર. ઠંડી છે, પથ્થરને કાંઈ ફેર નથી. ગરમી છે, પથ્થરને કાંઈ ફેર નથી. વરસાદ છે, પથ્થરને કાંઈ ફેર નથી. કોક માણસ એના ઉપર રાડું પાડે છે, પથ્થરને કાંઈ ફેર નથી. કોક માણસ એની સામે રોવે છે, પથ્થરને કાંઈ ફેર નથી. પથ્થર છે. પથ્થર ઇઝ ઓલવેઝ ફર્મ. પથ્થરે જે નક્કી કર્યું, પથ્થર જ રહેવાનું છે. See, so firmness is very important in decisions. Actions માં firmness ન જોઈએ, actions માં stability જોઈએ. That's why Lord of preservation is Vishnu. That is the Lord of karma and actions. Who is the Lord of decisions? That is Shiv. He is firm. એટલે decisions માં always firmness જોઈએ, actions માં always instability જોઈએ, unstability જોઈએ. કારણ કે actions, you need to change your actions with respect to situation, with respect to people, with respect to circumstances, with respect to environment, with respect to all the things that are changing, with respect to time. But decisions, you need to be firm. સમય ખરાબ છે, be firm on your decisions. સમય તમારી સાથે નથી, be firm on your decisions. સમય તમારી સાથે છે, still be on your decisions. એન્વાયરમેન્ટમાં તમારા ફ્રેન્ડ્સ છે, બી ફર્મ ઓન યોર ડિસિઝન્સ. એન્વાયરમેન્ટમાં તમારા એનિમીઝ છે, બી ફર્મ ઓન યોર ડિસિઝન્સ. સમય ગમે એવો છે, નિર્ણય ફરવા ન જોઈએ એટલે તમે અધર્મ નહીં કરો, અને દરેક સમયે કર્મ ફરતો રહેવો જોઈએ એટલે તમે દુષ્કર્મ નહીં કરો, અકર્મ નહીં કરો. રાઈટ? એન્ડ હુ ઇઝ હાયર અમંગ ધીસ ટુ? Decisions. Because decisions can control and undo your actions, but actions cannot undo your decisions. તમે ગમે એટલો અલગ રીતનો કર્મ કરશો,
જૂના નિર્ણયને નહીં ફેરવી શકો, પણ તમે જે નિર્ણય લ્યો છો એનેથી તમે આગળના કર ફેરવી શકશો, પાછળના કરના આઉટપુટને ચેન્જ કરી શકશો. That is why 10th house is of house of karma, 9th house is of house of karma, 10th house is higher than 9th house. એક ડગલું આગળ છે. નિર્ણય લેવાની એબિલિટી, કામ કરવાની એબિલિટીથી આગળ હોવી જોઈએ. એનો મતલબ યોર થિંકિંગ શુડ બી વન સ્ટેપ અહેડ ઓફ યોર એક્ટિંગ. એ ક્યારે થશે? જ્યારે થિંકિંગમાં you think on your thinking. When you think on your thinking, you know how to take perfect decisions, right? So this was about why it is necessary to think on your thinking. Okay, until and unless you think on your thinking, you will be filled with illusion. તમે ભ્રમને સમજવા બેસશો. And once again, ભ્રમને સમજવા વાળો બ્રહ્મજ્ઞાની નથી હોતો, બ્રહ્મને ઓળખવા વાળો બ્રહ્મજ્ઞાની હોય છે. If you try to understand the illusion is playing with you, but once you know the illusion, you ignore the illusion, you are the master of illusion, you control the illusion. Okay, so understand that understanding is more important than acting.